નમસ્કાર મિત્રો, શું છે દિયોદરની તાલુકા પંચાયતની મેટર તો આપને વિગતવાર હું આ વિડીયોમાં જણાવીશ, તો વિડીયોમાં બના રહેજો અને જો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। નમસ્કાર મિત્રો, તો આવતીકાલે જે દિયોદરમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણી કરવાની હતી તેમાં ભાજપના પણ 10 સભ્યો ચૂંટાયેલા છે, જ્યારે કોંગ્રેસની બહુમતી છે જેમના 12 સભ્યો છે। તેમ છતાં પણ ત્યાં હોબાળો થયો, તો તેની વિગતવાર ચર્ચા આ વિડીયોમાં કરશું। તો ત્યાં તમામ ભાજપ અને કોંગ્રેસના બંને પક્ષના સભ્યો ત્યાં હાજર હોય છે, શાંતિપૂર્ણ વાતાવરણ હોય છે અને 10:30 તમામ સભ્યો ત્યાં હાજર પણ થઈ જાય છે। જ્યારે પ્રાંત અધિકારી ત્યાં થોડા લેટ આવે છે અને તેમનો આવવાનો સમય 12:30 આસપાસનો થઈ જાય છે અને ત્યાં પણ લોકોના ટોળા બારે ઉત્સાહ હોય છે કે પ્રમુખ કોના બેસશે તેમના માટે। જ્યારે પ્રાંત અધિકારી સાહેબ આવે છે, ઓફિસમાં આવે છે અને તરત જ અંદર થોડી બોલાચાલી થાય છે સભ્યોમાં। લોકમુખે ચર્ચામાં તો એવું છે કે ભાજપના જ ત્યાંના સભ્યો જે 10 ચૂંટાયેલા સભ્યો છે તે એકબીજા સાથે વાતચીતમાં થોડું ઉગ્ર બને છે અને બંને ભાજપના સભ્યો જ ત્યાં વિરોધ ઉઠાવે છે અને જેમ બને તેમ વિરોધ ઉગ્ર બનતો જાય છે અને ત્યાંથી પ્રાંત અધિકારી એવું નિવેદન પણ આપી દે છે કે હવે પછીની ચૂંટણીની તારીખ 27 તારીખે યોજાશે। ત્યારે કોંગ્રેસના આગેવાનો અને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય શ્રી શિવાબા પણ ત્યાં જ હાજર હોય છે અને ત્યાં લોકો પ્રાંત સાહેબને પણ પ્રશ્ન અને સવાલો ઉઠાવે છે કે આ કેવી રીતનું છે તેની માહિતી પણ અમને આપો। ત્યારે પ્રાંત અધિકારી અને તેમના વચ્ચે થોડું બોલાચાલી પણ થાય છે અને ત્યાંથી પ્રાંત અધિકારી નીકળી પણ જતા હોય છે। ત્યારે વાત એ રહી કે આ બધું શા કારણે થતું હશે અને કોણ જવાબદાર છે, તો જોવાનું એ કે કોંગ્રેસ પાસે ચોખ્ખી બહુમતી હોવા છતાં 12 સભ્યો કોંગ્રેસના છે અને ભાજપના 10 સભ્યો છે, તેમ છતાં પણ આ રીતના હોબાળો થવો એ કેટલો યોગ્ય છે। તો દર્શક મિત્રો, આપ પણ આ વિડીયોના માધ્યમથી તમે શું કહેવા માગો છો તે કોમેન્ટમાં પણ જરૂર જણાવજો। મામલો એટલો ઉગ્ર બને છે કે ત્યાંથી પ્રાંત સાહેબને પોતાનું શર્ટ પણ ફાટી જાય છે અને પોલીસ અધિકારીઓ તેમને વ્યવસ્થિત જગ્યાએ ખસેડે છે। ત્યારે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ખૂબ ભારે નિરાશ જોવા મળ્યા। પ્રાંત સાહેબે એવું નિવેદન આપ્યું કે હવે પછીની તારીખ 27 તારીખે ચૂંટણી યોજાશે। ત્યારે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ ત્યાં જ ધરણા બેઠક કરી દીધી હતી અને ત્યાંથી તાત્કાલિક બનાસકાંઠાના સાંસદ કેનીબેન ઠાકોર પણ ત્યાં ઉપસ્થિત થઈ ગયા હતા અને થરાદના પૂર્વ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત સાહેબ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। તો શું છે વિગતવાર બીજા વિડીયોમાં પણ તમને બતાવતો રહીશ, તો આ વિડીયોમાં બન્યા રહેજો। બસ આટલે સમાપ્ત।